શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી। સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી। છોટા કયામત નામા પ્રકરણ નંબર 2 ચોપાઈ નંબર 53 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 53 આપણે આવ્યા છે। याद कीजो मेरे अर्थ को और निस्बत हक हादी, इल्म देव में अपना जासो सक रहे न जरे की। ધની આપણને કહી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે કે અહીંયા આવતા પહેલા ધનીએ જે વાયદા કર્યા હતા એ બધા જ પૂર્ણ કર્યા, બધા પૂર્ણ કર્યા। આપણે જે વાયદા કર્યા છે એમાંથી એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી। ધનીએ જે કર્યું તે બધું જ કર્યું ધનીએ, અને હવે તેમ છતાં તેમ ઉપરાંત આપણને ધની કહી રહ્યા છે કે યાદ કીજો મેરે અર્થ કો, યાદ કીજો મેરે અર્થ કો। ઉતરતી ઘડી આપણે ધનીએ શું કહી દઉં કે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, તો આપણે શું કહી દઉં, અમે તો તમને ભૂલતા આવીશું, 100 બેર અજમાઈ લો, 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ। જો આપણે ન ભૂલીએ જો એ કહ્યું હોય તો ધની આપણને શા માટે કહી રહ્યા છે, યાદ કીજો अपने अर्थ को। કહેવાનો મતલબ કે આપણે ભૂલીને બેઠા છીએ। ધની પલ પલ આપણને યાદ કરાવી રહ્યા છે, છતાં પણ આપણને યાદ નથી આવતું। ધની પલ પલ યાદ કરાવી રહ્યા છે કે તારી જે નિસ્બત જે છે, તારી જે નિસ્બત છે, ઓર નિસ્બત હકાદી, કે તારી નિસ્બત કોની સાથે છે જો તું પરમધામની અંદર રાજજી શામાજી ને રૂહો, આના સિવાય બીજું કોઈ નથી રંગમોહનની અંદર। તો અસલ નિસ્બતની તું પહેચાન કરે, અસલ નિસ્બતની તું પહેચાન કર। આ જે નિસ્બત છે આ તો સપનાનું છે એમ કે છે, આ બ્રહ્માંડની જે નિસ્બત છે એ તો સપનાની છે। જ્યારે સપનું ઉડી જાય, આપણે રાત્રે સુઈ ગયા હોઈએ અને સપનાની અંદર આપણે રાજકુમાર હોઈએ, આપણો મહેલ હોય, આપણી પ્રજા હોય, બધું જ હોય, પણ એ સપનું ઉડી ગયું તો ખાટલામાં, આપણે તો ખાટલામાં સુતા છે અને જાગીએ તો એમ આપણે તો ધનીના ચરણોની અંદર છે। માર્કંડ મુનિનું ઉદાહરણ યાદ કરો, 7 કલ્પાન 86 યુગ સુધી એમને માયા બતાવી, ધનીના ચરણોની અંદર જ હતા। ચંદનનો અડધો લેપ પણ નથી ઘસ્યો હમણે, અને આટલો સમય અહીંયા વીતી ગયો। માર્કંડનું બધાને ઉદાહરણ યાદ છે। તો સાચી નિસ્બત કઈ છે એની પહેચાન કરો। જ્યાં સુધી સાચી નિસ્બતની પહેચાન નહીં થાય ત્યાં સુધી આ ખોટી નિસ્બત છૂટવાની નથી, ત્યાં સુધી ધામ જવાના નથી, ત્યાં સુધી ધનીને યાદ કરવાના નથી। સાચી નિસ્બતની પહેચાન ન થાય ત્યાં સુધી ખોટી નિસ્બતને પહેચાન કરી રહ્યા છે, એટલે એને એની અંદર વળગી રહ્યા છે આપણે। પણ સાચી નિસ્બતની આપણને પહેચાન થશે તો જૂઠને છોડીને સાચાને વળગીશું આપણે। ઓર નિસ્બત હક હાદી, હવે આની અંદર તને સંશય હોય, આની અંદર તને શક હોય, હવે કયો શક કે મારી નિસ્બત સાચી કઈ છે, કે આ પરિવાર છે એ મારી નિસ્બત સાચી છે, કે ધામ, સખી, ધની અને શામાજી આ મારી સાચી નિસ્બત છે, રૂહો, રાજ્ય ને શામાજી આ મારી સાચી નિસ્બત છે। એના માટે ધનીએ આપણને ઇલમ આપ્યો, ઇલમ દેવ મેં અપના, ઇલમ દેવ મેં અપના। હું તને આ બધી વાતો કહું છું એમ કે છે કે તારી સાચી નિસ્બત છે એ સમજાવવા માટે, એ પાક્કો થવા માટે, યકીન આવે એના માટે હું આ તને આપી રહ્યો છું વાણી। એટલે આપણી આત્મદ્રષ્ટિ ખુલે, કહેવાનો મતલબ કે આપણી આત્મદ્રષ્ટિ ખુલે તો આ છે એક પલ નહીં લાગે આપણે આ બ્રહ્માંડને છોડવા માટે। જાસો સક રહે ન જરે કી, કે હું આ ઇલમ આપું છું, આની અંદર તને કોઈ પણ પ્રકારનો શક રહેશે આ ઇલમથી। અને આ આપણે પહેલા કરી ચૂકેલા છે, એવું ન માનો કે આ નથી કર્યું,
આપણે આ પહેલા કરી ચૂકેલા છે. વ્રજની અંદર આપણે હતા. વ્રજની અંદર આપણે હતા. આપણને ઇલમની કશી સુધ ન હતી. વ્રજની અંદર આવ્યા ત્યારે આપણને ઇલમની કશી સુધ ન હતી. પણ તેમ છતાં આપણે સંસારનું બધું જ કાર્ય કરતા હતા. સંસારનું બધું જ કાર્ય કરતા હતા. કારણ કે એ પણ કાલમાયનું બ્રહ્માંડ છે અને આ પણ કાલમાયનું બ્રહ્માંડ છે. સંસારનું બધું કાર્ય કરતા હતા. પણ આપણી દ્રષ્ટિ ક્યાં હતી? કાના તરફ. ક્યારે આવે મારી મટકી ફોડે, ક્યારે આવે મારું માખણ ચુરાવે, ક્યારે મારું કામ પતાઈને હું મળવા જઉં. જો આપણી દ્રષ્ટિ ક્યાં હતી? તેમ છતાં પણ સુંદર સાહેબ, બહુ મહત્વની વસ્તુ છે. તેમ છતાં પણ આપણે જયારે આપણને રાસ રમવાનું કહ્યું કે ચાલો સખ્ય વૃંદાવનની અંદર રાસ રમવા જઈએ, ખેલવા જઈએ, ત્યારે આપણે ના પાડી દીધું. કેમ? આપણું વજૂદ ઊભું થઈ ગયું. કેમ? આપણો પરિવાર આડો આવ્યો. આપણો પરિવાર આડો આવ્યો. કમ્પેરિઝન કેમ કરાવી રહ્યો છું? એ જ રીતે આપણે વાણીની અંદર સતત આપણે વાણીની અંદર હઈએ. આપણે વાણીની અંદર ધામ અને ધનીની વાતો કરતા હઈએ. ધામ અને ધનીની વાતો કરતા હઈએ. પણ જ્યારે ધની આપણને કે ચલ સખી આપણે રાસ ખેલીએ, તો હવે ચલ સખી આપણે રાસ ખેલીએ એનો મતલબ કે ચલ સખી આપણે બેસીને વાતો કરીએ. રાસ ખેલો એટલે દોણિયા સાથે રાસ ખેલો એ રાસ નથી. મારફત ચલો સખી આપણે બેસીને વાતો કરીએ. તો આપણે શું કરીશું? મારી પાસે અત્યારે સમય નથી. ધની સાથે બેસીને વાતો કરવા મીન્સ વાણી છે, વાણીની અંદર બિરાજમાન છે ધની. ધની આપણને વાતો બતાવી રહ્યા છે, ધની આપણને આપી રહ્યા છે. તો આપણી પાસે સમય નથી બેસવા માટેનો. શું પરિવાર આડો આવ્યો છે? પણ વ્રજની અંદર જ્યારે 52 દિવસના અબોલા થયા, ત્યારે ધનીની અસલું પહેચાન થઈ. તો જેના કારણે આપણે નહોતા ગયા એને ગૌપચવધ સમજીને છોડી અને વૃંદાવનની અંદર ચાલ્યા ગયા. એમ અહીંયા આગળ પણ આજ પણ કાળમાયના બ્રહ્માંડ છે. એમ જ્યારે આપણને ધનીની અસલું પહેચાન થશે, અસલું પહેચાન, ત્યારે આ બ્રહ્માંડને આપણે પણ છોડી દઈશું. બ્રહ્માંડને છોડી દઈશું મીન્સ આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડ તરફ નહીં રહે. પછી ધામ અને ધનીની લીલાઓની અંદર હશે. જાસો શક રહે ન જરે કી, જાસો શક ન રહે જરે કી. કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. હવે સંશય નહીં રહે તો સંશય ન રહે તો આપણને ધનીની અસલું પહેચાન થાય, આપણી પહેચાન થાય, ધામની પહેચાન થાય. કોઈ પણ પ્રકારનો સંશય ન રહે. વાને ધની આપણને આખી વાણી આપી છે. હવે જો કોઈ પણ પ્રકારનો સંશય ન હોય, સાચું શું છે, જૂઠું શું છે, આની પણ શુદ્ધ પડી ગઈ હોય આપણને, તો આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? તો પછી ધનીને કહેવું પડે, યાદ કીજો મેરે અર્શ કો. ले याद कीजो मेरे अर्श को और निस्बत हक हादी, इलम देऊ मैं अपना जासो सक रहन जरे की. खेल किया तुम वास्ते, खेल किया तुम वास्ते, जो बाजी के कबूतर, जिन मिल जाओ तिन में ओ तुम नहीं बराबर. खेल किया तुम वास्ते, કે આ ખેલ જે બનાવ્યો છે તમારા માટે બનાવેલો છે એમ કે છે. આ ખેલ તમારા માટે બનાવ્યો છે. કે બાજીના કબૂતરો, બાજીના કબૂતરમાં શું છે કે
કે જૂઠ છે, સાચું છે જ નહીં. એ જે મદારી હોય કે બાજીગર હોય, એક પલની અંદર તમને કબૂતર બતાવે, બીજી પલમાં કશું ન હોય, પણ એ જૂઠ છે એમ કે છે, સાચું નથી. એ આપણને દેખાય છે સાચું, પણ એ સાચું નથી. એમ આ બ્રહ્માંડ પણ સાચું દેખાય છે, પણ સાચું નથી, સપનાનું છે. અને આપણે સાચું કરીને બેસી ગયા છીએ, આની અંદર ખેલી રહ્યા છે ને એટલા માટે. જેમ રાત્રે આપણે સુઈ ગયા હોઈએ, આપણે રાજા હોઈએ, આપણો દરબાર છે, બધું છે, સાચું માનીને રાત્રે સપનાની અંદર સાચું માનીને બધું કરી રહ્યા છીએ આપણે. કોઈ રાજા તમારી પર યુદ્ધ કરે છે, કોઈ રાજા તમારી પર યુદ્ધ કરે છે, તમારા રાજ પર, તો આપણે લડી રહ્યા છીએ, પણ સપનામાં લડી રહ્યા છીએ. પણ જ્યારે એ રાજાની તલવાર આપણી પર આવે ને, તો આપણે ઝપકીને જાગી જઈએ, ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ તો સપનું હતું. એમ જ્યારે આપણે પરમધામની અંદર જાગૃત થઈશું, ત્યારે આપણને ખબર પડશે કે આ તો ભાઈ સપનાનું હતું. અહીંયા ખોટો આપણે મોહ કરીને બેઠા છીએ. એટલે કે છે આ જે બાજીના કબૂતરો છે, મીન્સ કે આ જૂઠનો જે સંસાર છે, આ જૂઠ છે, આની અંદર તમે ભળી ન જાઓ. એ તમારી સાથે કમ્પેરિઝન ન થાય, એની કમ્પેરિઝન તમારી સાથે ન કરો એમ કે છે, એના જેવા ન બની જાઓ. જીન મિલ જાઓ તિન મેં, જીન મિલ જાઓ તિન મેં, કે આની અંદર મળી ન જાઓ. આપણે અહીંયા આવેલા છે તો એમની સાથે રલ થઈ ગયા છે. આમ ખલક સાથે આમ ખલક જેવો વ્યવહાર કરી રહ્યા છે, આમ ખલક જેવું જીવન જીવી રહ્યા છે. આનાની અંદર મળી ન જવા એમ કે છે. હવે તમે વિચારો, જાતે જુઓ, દ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આમ ખલક છે. જાતે જુઓ, સમજાય છે કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે કે આમ ખલકના લક્ષણ છે. એટલે આની અંદર આપણે ભળી ગયા છીએ, એટલા ભળી ઓતપ્રોત થઈ ગયા છે, તો કોણ બ્રહ્મ સૃષ્ટિને કોણ આમ ખલક સમજ નથી પડતી. પણ ધનીના ઇલમથી જેની કરણી રહેણી ને કરણી આની પરથી સમજાશે એ કોણ છે બ્રહ્મ સૃષ્ટિ, એનો વ્યવહાર કેવો છે, એની રીત કેવી છે. એટલે કે છે જીન મિલ જાઓ તિન મેં, જીન મિલ જાઓ તિન મેં, યો તુમ નહીં બરાબર. એ તમારી બરાબરી ન કરી શકે. એ તો નિરાકારથી આગળ જઈ નથી શકતા. તું તો પરમધામથી આવીને ઉતરેલી છું. તું 84 લાખ યોનિની અંદર એ ફરી રહી છે. આમ ખલક 84 લાખ યોની અંદર ફરી રહી છે. તું તો અખંડ પરમધામની છે. વિચાર્યો. અને જો તું આની અંદર મીન્સ કે આ બ્રહ્માંડની અંદર તું રલ થઈ ગઈ હઈશ, એની સાથે મળી ગઈ હઈશ, તો તારી પર હાંસી થશે. કેમ કે આટલા બધા ઇલમથી આપણને સમજાવ્યું અને છતો પણ આપણે એમાંથી બહાર ન કરીએ તો લેકે છે હાંસી ઇતહી બાત કી મેરા ઇલમ તુમકો જગાએ, तुम बका करोगे दम खेल के पण सकोगे न आप उठाए. કે હાસી આ વાતની છે એમ કે છે કે મારો ઇલમ છે, મારો ઇલમ તને જગાવી રહ્યો. મીન્સ કહેવાનો મતલબ કે બધી પહેચાન થઈ ગઈ. આપણે કોણ છે, ધામ શું છે, ધામ કેવું છે, ધની કોણ છે, આપણે ક્યાં રહીએ છીએ, આપણું ધામ ક્યાં આવ્યું, સરક્ષની પાર અને તેનાથી પાર. આ બધી જ શુદ્ધ છે. અને તેમ છતાં પણ આપણી જે અસલ આત્મા, આપણી અસલ તન છે, જેને પર આત્મ કહે છે, એ ધનીના ચરણોની અંદર છે. આની પણ સમજ છે, એને નિરખવા પણ પ્રયત્ન કરી રહ્યા છે.
તો કે છે આ બધી તને શુદ્ધ પડી, ઇલમથી તને શુદ્ધ પડી, અને છતાં તું ન જાગું તો तुम बका करोगे दम खेल के, तुम बका करोगे दम खेल के. હવે શું કે છે આ? तुम बका करोगे दम खेल के. ખેલનો મતલબ શું છે કે આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ જે છે કે આ ખેલ પૂરો થશે ત્યારે કે છે આને તમે અખંડ કરશો, એમ કે છે. આ બ્રહ્માંડને પણ અખંડ કરશો, આ જીવોને 8 બહિસ્તીને આપી દેશો. એટલે કે છે તુમ બકા કરોગે દમ ખેલ કે પણ સકોગે ન આપ ઉઠાએ. ચોથું ચરણ બહુ જ મહત્વનું, આપણને ચોટ લાગવી જોઈએ ચોથા ચરણ પર. પણ કે તમે આ બધું કરી શકશો એમ, પણ તમે તમારી પર આત્મમાં જાગૃત ન થઈ શકશો, નહીં થાવ. તો આવું કેમ? કે આ ખેલ સમાપ્ત થઈ જશે તો આ બ્રહ્માંડને પણ તમે અખંડ કરશો, એમ કે છે. મોમીનોને સાહેબી મળેલી છે, વાસ્તવમાં રાજ્ય મહારાજ કરી રહ્યા છે, પણ સાહેબી મોમીનો. પણ તમે તમારી પર આત્મમાં જાગૃત નહીં થાવ, પણ સકોગે ન આપ ઉઠાએ. વિચારો સુંદરતા, કે તમે તો નહીં ઉઠો, તમે તમારી પર આત્મા તો નહીં ઉઠી શકો, એમ કે, પણ આ બ્રહ્માંડને તમે ઉઠાવી અને અખંડ કરશો. આ ખેલ સમાપ્ત કર્યા પછી આ બ્રહ્માંડને ઉઠાવીને અખંડ કરશો, મીન્સ બહિષ્ઠની અંદર અખંડ કરી દેશો, પણ તમે તમારી જાતને નહીં ઉઠાવી શકો. અને આ મોટામાં મોટી હસી છે આપણી. તો પ્રશ્ન એ છે, તો કેમ નહીં ઉઠાવી શકો? આ પ્રશ્ન છે. પ્રશ્ન બીજો છે, તો આપણે ન ઉઠીએ તો આ બ્રહ્માંડ અખંડ કેમનું થવાનું છે? એટલે કહ્યું તુમ બકા કરોગે, તુમ બકા કરોગે મીન્સ અખંડ કરીશું. બકા કરોગે મીન્સ પરમધામ અખંડ છે, એમ આ જે છે એને પણ અખંડ કરશો. તુમ બકા કરોગે દમ ખેલ કે. દમ મીન્સ આ નાશવંતને, આ નાશવંતને તમે એને અખંડ કરશો એમ. વાસ્તવમાં અખંડ કોણ કરી રહ્યું છે? તો અખંડ અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. અખંડ કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. કેમ? કારણ શું છે આની પાછળનું? તો અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે, આ ખેલ જોઈ રહ્યા છે. જ્યારે આપણે પરમધામ જાગૃત થઈને જઈશું, પરમધામ જાગૃત થઈને જઈશું, ત્યારે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. કારણ કે અસરાફીલ ફરિશ્તો છે, એક સુર ફૂંકશે તો બે સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર પર આત્મા જાગૃત થશે, અને જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમાઈ જશે. કારણ કે અક્ષરની સુરતાઓ છે, જેમ આપણે પર આત્મની સુરતાઓ છે, એમ અક્ષરની સુરતા ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરમાં સમાશે. અક્ષર બ્રહ્મ જાગૃત થશે, અક્ષર બ્રહ્મ જાગૃત થશે, એમનું અંતસ્કરણ જાગૃત થશે. સમજ પડશે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, અને એ બ્રહ્મલીલા થઈ ગઈ અને અખંડ કરી છે. એટલે આ 3 બ્રહ્માંડ આવા બન્યા નથી ને બનશે નહીં. અને 3 બ્રહ્માંડ અક્ષર બ્રહ્મે પોતાના અંતસ્કરણની અંદર અખંડ કરેલા છે, ચોક્કસ કરેલા છે કે ભાઈ આ સમયે બ્રહ્મ સૃષ્ટિ આવી. તો એ અખંડ થયું, પણ કે તમે તમારી પર આત્મમાં જાગૃત નહીં થાય. અને આ મોટામાં મોટી હસી છે, અને આ હસી ન કરાવો. પરમધામની અંદર ઈશ્વરબદ્ધ કર્યો તો ચેલેન્જ કહીને અહીંયા આવ્યા. હવે ધની આપણને કહી રહ્યા છે કે તમે તમારી પર આત્મમાં જાગૃત નહીં થાવ, તો આપણે એવો ઉદ્યમ કરીએ કે ધનીએ કહ્યું ને, ધનીના વચનોને આપણે ન કેમ થવાય એમ. વિચારો, આની પર વિચારો ને. અનહોની કો હોની કર દે, એવા આપણા ધની છે, બરોબર? તો આપણે કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે, તો આપણે એ કેમ ન કરી શકીએ? અને જો તમે જે પરમહંસ થઈ ગયા છે, જો તમે
પણ આપણે નથી કરી શકતા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણે હકીકતમાંથી બહાર નથી નીકળતા. મેઇન કારણ આ છે. હકીકતમાંથી બહાર નીકળો, મારફતની અંદર ડૂબશો, અને મારફતની અંદર જો ડૂબ્યા તો આપણું અસ્તિત્વ પણ નહીં ખબર. હોવા છતાં આપણે નથી. આપણે અહીંયા હોવા છતાં પણ આપણે નથી. ધની સાથે ઉતપ્રોત થઈ જઈશું તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. એટલે આ હસ્તી ન કરાવો એમ કે છે. અને આના માટે તો આપણે આયા છીએ. આના માટે તો આપણે 100 બેર અજમાયેલો ધની. અમે તમને નહીં ભૂલીએ. અને ભૂલીને બેઠા છીએ આપણે. ऐसा फरेब दिखावसी तुम हो जो खबरदार, तुम जिन भूलो आप अर्श मुझे मैं तुम्हारा परवर दिगार. ऐसा फरेब दिखावसी. રાજ્ય મહારાજે હવે તાટો માણસે બધી સૂઝ પડે છે કે ધનીએ આ ફરેબ આપણને બતાવ્યો છે. આ સ્ટેજ પર આપણને બધી જ સમજ પડી ગઈ કે ધનીએ આ ખેલ કર્યો છે. આપણી હાંસી માટે ધનીએ આ ખેલ કર્યો છે, તો આપણી હાંસી ન કરાવો. ऐसे फरेब दिखावसी तुम हो जो खबरदार. ઉતરતા પહેલા પણ ખબરદાર કરે છે આપણને. ખેલની અંદર આવતા પહેલા પણ ખબરદાર કરે છે. ખેલની અંદર પણ વારે ઘડીએ આપણને ખબરદાર કરી રહ્યા છે ધની. ખેલની અંદર પણ ખબરદાર કરી રહ્યા છે. વિચારો. અને તેમ છતાં પણ આપણી દ્રષ્ટિ, આપણે સાવચેત નથી થતા. તો આ મોટામાં મોટી આપણી હસી છે. तुम जिन बोलो आप अर्श मुझे. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય છે કે तुम जिन बोलो आप अर्श मुझे. કે તમે કે છે, તમે તમારી જાતને ન ભૂલો પેલા કે તમે કોણ છો. તમારો ધની કોણ છે, તમારું ઘર ક્યાં છે, આને તમે ન ભૂલો. પલ પલ યાદ કરાવી રહ્યા છે. તો અહીંયા આગળ મને એક પ્રશ્ન થયો કે ધની આપણને આ પલ પલ કેમ યાદ કરાવી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય, જે ધની કરી રહ્યા છે. જો ધનીના હુકમથી જ આ બ્રહ્માંડ ખડું હોય અને ધનીના હુકમથી જ આ બ્રહ્માંડનો લય થવાનો હોય તો ધની આપણને આ શા માટે કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે અહીંયા આગળ ધનીનો હુકમ હવે ચાલતો નથી. આ બ્રહ્માંડનો ધનીને લય કરવો હોય તો પણ ન કરી શકે. શક્ય નથી. એટલા માટે રાત ખેંચીને રાખેલી છે ધનીએ. શા માટે ખેંચીને રાખવી પડી? કે રૂહો હજુ સાંભળતી નથી. જેમ સાંભળજો સુંદર સાહેબ. બાળક છે, આપણો બાળક છે, રમવા ગયો. હવે તમે એને સ્કેડ્યુલ આપી, ભાઈ તું 1 કલાક રમીને પાછો તું આય. 1 કલાક રમીને તું પાછો આય. બાળક રમી રહ્યો છે, સમય થઈ ગયો, માતા બોલાવા જાય છે, ચાલ ભાઈ હવે તું ઘરે. બાળક કહે છે મારી રમત નથી પતી, આ પતી જાય એટલે હું આવું છું. એટલે માતા શું કરે છે? માતા પોતાનો હુકમ નથી વાપરતી. ત્યાં બેસે છે, રાહ જુએ છે. ખેલ પતે એની રાહ જોઈને બેઠી છે. એક ખેલ સમાપ્ત થશે, બાળકને એ ખેલમાંથી એની દ્રષ્ટિ હવે ચાલો ભાઈ ઘરે જઈએ, આવે નથી રમવું. ત્યારે એ પાછી જશે માતા. એમ રાજ્ય મહારાજ પણ અહીં આવીને બેસેલા છે. આપણા દિલ્હી અંદર, પાછા બીજે કઈ નથી બેઠા, આપણા દિલ્હી અંદર બેઠેલા છે. અને આપણી જે ચાહનાઓ છે બધી પૂર્ણ કરી રહ્યા છે ધની. જેને આપણે મહેર કરી છે. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. ધનીની મહેર, જો મહેર તાળી રહે તો મહેર માપી જાય.
મહેર રોકાય તો તમે માપી શકો ને. તો ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે, પણ એ મહેરની અંદર આપણે ધનીને ભૂલીને બેઠા છીએ, અને એ ધની આપણને યાદ કરાવી રહ્યા છે. તુમ જીન ભૂલો આપ અર્થ મુજે, કે હું જે મહેર આપી રહ્યો છું એ મહેરની અંદર તું મને ભૂલી ન જતી. આપણે બીજી રીતે કહીએ, આપણે મંદિર જઈએ છીએ, હવે ધની આપણી પર મહેર કરે, હવે મહેરની અંદર એ આનંદ લીધો, પણ આનંદ લઈને આપણે આપણા પરિવાર સાથે કયો, આ જૂઠા પરિવાર સાથે, અને ધની એ યાદ કરાવી રહ્યા છે કે તમે મને ભૂલી ના જાઓ, હું તમારો ખાવિંદ છું. આ સંસારનો પતિ છે, તમારો પતિ નથી. મેં તુમારા પરવર દિગાર, હું તમારો ખાવિંદ છું, એમ એ તમે મને ભૂલી ન જાઓ. આપણે કોણ ખાવિંદ બનાવીને બેઠેલા છે અહીંયા આગળ? આપણે કયો ખાવિંદ બનાવીને બેઠેલા છે? જુઓ, મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે ધની બતાવી રહ્યા છે? શા માટે ધની કહી રહ્યા છે? ઉતરતા પહેલા પણ સાવચેત કર્યા હતા, અહીંયા આગળ પણ આપણને સાવચેત કરી રહ્યા છે. પરમધામની અંદર તો આપણે શું કહ્યું હતું કે ભાઈ અમે તો તમને નહીં ભૂલીએ. પરમધામની અંદર આપણે શું કહ્યું હતું કે 100 બેર અજમાયેલો અમે તમને નહીં ભૂલીએ. હમ કબૂ ન ભૂલે તુમકો, बैठोगे पकड़ कदम, हम तुम्हारे ऐसे आशिक, तुम्हें छोड़े नहीं एक दम. આ કોલ કેનો છે? પરમધામનો કોલ છે. આ કોલ કેનો છે? કે આપણે જે કોલ પરમધામની અંદર કર્યો તો એ કોલ છે. હવે એ કોલ યાદ કરો સુંદર સાથ. શા માટે તને યાદ કરાવી રહ્યા છે? એ કોલ યાદ કરો અને આપણી રહેણી યાદ કરો. હમ કબૂ ન ભૂલે તુમકો, ત્યારે રોહે જવાબ આપ્યો તો ભાઈ અમે તો તમને નહીં ભૂલીએ. અમે કેમ તમારા ચરણોની અંદર બેઠેલા છીએ, અમે તમને કેવી રીતે ભૂલવાના છીએ? ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. हम तुम्हारे ऐसे आशिक, हम तुम्हारे ऐसे आशिक, કે અમે તો તમારા આશિક છીએ એમ કે છે. એક પલ માટે પણ ન ભૂલીએ. હવે જે આપણે પરમધામની અંદર કહ્યું હતું, અહીંયા આગળ વિચારો હવે સુંદર સાથ. આપણે ધનીના કેવા આશિક છીએ? આપણે ધનીના એવા આશિક છે તો ધની સાથે બેસીને વાત કરવાનો આપણી પાસે સમય નથી. આવા આશિક છે. પુષ્ટ મર્યાદાને પ્રવાહ તો છોડો, વાત એની વાત તો છોડો. ધની સાથે બેસીને વાત કરવાનો સમય નથી આપણી પાસે. આપણે ધનીના આશિક કેવા છે? જો વિચારો. જવું છે પરમધામ, આપણે જવું છે પરમધામ. આ કશું છોડવું નથી. આ કશું છોડવું નથી. આ માયાનું કશું નથી છોડવું. આ જૂઠના સંબંધો છોડવા નથી. મીઠા લાગે છે, પણ એ સંબંધો જ્યારે આપણને લાતો મારશે ત્યારે, આજે ને કાલે વાગશે ખરી. અને તેમ છતાં વિચાર 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 આની પર વિચાર કરો. हम तुम्हारे ऐसे आशिक, परमधामની અંદર તો શું કીધું? हम तुम्हारे ऐसे आशिक, तुम्हें छोड़े नहीं एकदम, तुम्हें छोड़े नहीं एकदम. શ્વાસે શ્વાસે નિજ નામ જપો જે કહે છે, તો શ્વાસે શ્વાસે આપણે શું જપી રહ્યા છે? એકદમ મીન્સ શ્વાસે શ્વાસે આપણે શું જપી રહ્યા છે? અહીંયા શું ખરેખર આપણે ધનીને યાદ કરી રહ્યા છે? વિચારો.
ધની શા માટે યાદ કરાવી રહે? શા માટે ધનીને આ યાદ કરાવવું પડ્યું? ચલો ભૂલી ગયા તો ધનીએ યાદ કરાવ્યું, તો યાદ કરાવ્યું તો આપણી રહેણી બદલાવી જોઈએ, તો બદલાઈ. આપણી રહેણી બદલાવી જોઈએ, તો એ રહેણી આપણી બદલાઈ ખરી? એ તો બોલ્યા કરે, ધની તો બોલ્યા કરે. સંસારનું ઉદાહરણ, તમે સંસારનું ઉદાહરણ જુઓ. તમે આપણો સંસારનો જે પતિ છે એ આપણને 4 શબ્દ કહે અને એનો અમલ ના થાય તો એનો અમલ ના થાય તો શું થાય? કદાચ તમને તો તમારી સાથે બોલવાનું બંધ કરે કે તું સાંભળતી નથી, અમલ મારો નથી સાંભળતું, કદાચ બોલવાનું બંધ કરે. પણ ધની તો આસ્તિક છે, પલ પર આપણને કહી રહ્યા છે. ઘણું બધું થાય એ મારે કહેવું નથી, બધાને અનુભવ છે એટલા માટે. પણ અહીંયા આગળ ધની જુઓ, તમે આપણા ધની જુઓ, આપણે નથી સાંભળતા તો પણ આપણને એક પલ માટે છોડતા નથી. અને આ જે સંબંધ છે એ સંબંધને આપણે પહેચાનતા નથી. જો આ સંબંધને આપણે પહેચાનીએ, આ સંબંધને આપણે પહેચાનીએ તો પછી આ બ્રહ્માંડને છોડી દઈએ. આ બ્રહ્માંડને છોડી દઈએ. એટલે બ્રહ્માંડને છોડી દેવાનો અર્થ શું છે? આ તનને સમાપ્ત નથી કરવાનું. એની પરથી આપણી દ્રષ્ટિ, એની જે મોહ માયા છે ઓછી થઈ જવી જોઈએ, ન હોવી જોઈએ. બસ ધની, દિલની અંદર ધની સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. સંસારની અંદર આવ્યા છે તો કરવાનું છે, પણ આપણી ફરજ છે, ફરજ પૂરી કરો, એને વળગો નહીં. એટલે કરો, સંસારનું કરો, પણ મરો નહીં એની પર. આપણે મરી રહ્યા છીએ. हम तुम्हारे ऐसे आशिक, तुम्हें छोड़े नहीं एकदम, तुम्हें छोड़े नहीं एकदम. વિચારો. આ શા માટે બધું સમજાઈ રહ્યો છે એની પાછળનું કારણ છે કે ભાઈ મારે મહેમાન આવ્યા. સાંભળજો, મારે મહેમાન આવ્યા એટલે ધનીને શું થયું? ધની તમે સાઈડ પર રહો. આપણે મહત્વ કોને આપીએ છીએ? જુઓ, આપણે મહત્વ કોને આપીએ છીએ? આપણી રહેણી કેવી છે? તો મહેમાનને મહત્વ વધારે છે. ધની એક સાઈડ પર વધારે. મારે મહેમાન આવ્યા, મારે ફોન આવ્યો, મારે આ છે કામ કરવાનું. બતાવી રહ્યો છે એની પાછળનું કારણ છે કે આપણી દ્રષ્ટિ, આપણી વૃત્તિ, આપણી બધાની, હું પણ તમારી સાથે છું, જુદો નથી તમારાથી. હા, કરો એને, એમને કરો, પણ કેવું? ફરજ છે, ફરજ પૂરી કરી. એમની ફરજ પૂરી કરી. તમે બેસો, હું આવું છું. હવે સમય નથી ધની પાસે બેસવાનો, ધની પાસે બેસવાનો સમય નથી, અને મહેમાન સાથે બેસવાનો સમય છે, બહાર ફરવાનો સમય છે. હવે ફરી પણ કરોના આવવું જોઈએ, ફરી પર કરોના આવવું જોઈએ. ધની આટલા માટે આપણને એક ઈશારો કર્યો કે તું ચેત. ત્યારે શું કર્યું તમે? કરોના સમયે એકડે સમય હતો. કેમ? બહાર જવાતું નતું, સમય હતો. તો એ સમય ધની જયારે આપણને ફોર્સ કરીને આપે છે ત્યારે, અને તેમ છતાં પણ આપણે નથી લેતા, તો આપણે આપણી મરજીથી એ સમય કેમ નથી કાઢતા? આપણી પાસે હજારો બહાના હોય છે. આપણી વૃત્તિ કેવી છે બતાવી રહ્યો છું. આપણી પાસે હજારો બહાના હોય છે
કે મારે આ નથી, મારે પેલું નથી, મારે ઇન્ટરનેટ નથી આવતું, મારે આ નથી આવતું. સાંભળો, હવે આ જે બતાવી રહ્યા છે એના માટે એક વાત બતાવો કે આપણા દીકરીનું કે દીકરાનું લગ્ન હોય, સાંભળ્યું, અને એની અંદર પૈસા નથી, લગ્ન આવ્યું છે, તો ઉછીના પાછીના કરીને પણ એ લગ્નને, કેમ કે સમાજની અંદર ઉભા રહેવું પડે, ઉછીના પાછીના કરીને પણ તમે કરી રહ્યા છો લગ્ન, ખર્ચ કરી રહ્યા છો. અને ધનીની વાતો સાંભળવા માટે, ધનીની વાતો સાંભળવા માટે આપણી પાસે ઇન્ટરનેટ નથી, સમય નથી. ઘરની અંદર ટીવી લાવવું હોય તો હપ્તે ટીવી લાવી શકો, પણ પેલું ઇન્ટરનેટ લાવવું હોય તો નથી પૈસા, સમય નથી, આ નથી, તે. ચલો છોડો આ બધું. એટલે કહેવાનો મતલબ કે જો આપણી ચાહના હોય, જો આપણી ચાહ હશે તો રાહ બની જશે એની જાતે, એ માર્ગ પર ચાલીશું. ચાહના છે, એ ચાહના પ્રબળ કરો તો રાહ ઓટોમેટિક મળી જશે. જો ચાહ છે ત્યાં રાહ છે. એ ચાહના નથી, આપણી વૃત્તિ નથી. નહીં તો ચાહના હોય કે મને આ સત્સંગ નથી મળતો, તો હું શું કરું તો મને સત્સંગ મળે. જેમ આપણે એક સુંદર સાથ જો કે ભાઈ હું માયાની અંદર હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ માયા મને ખેંચી જાય છે, તો શું કર્યું? નીકળી ગયા ઘરની બહાર, ઘરની બહાર નીકળી ગયા અને પગપાળા ચાલતા કરતા રહ્યા પન્નાજી. એટલીસ્ટ કે મહિનો 1.5 મહિના જેટલો સમય લાગે એટલો તો ધની અને ધામની વાતો તો થશે મારે. આ ચા હોવી જોઈએ, તો નીકળી ગયા, તો રાહ મળી ગઈ. આપણને સત્સંગ નથી મળતો કારણ કે મારી પાસે આ નથી, પેલું નથી, પેલું નથી, અનેક મોનો છે. પણ ચાહના કરો, દિલની અંદર દ્રઢતા લાવો તો બધું મળશે. એ ચાહ નથી આપણી. તુમ સાહેબ હમારે એસે માસૂક, અને પછી આસ્તિકનો દાવો કર્યો છે આપણે. આ બતાવી રહ્યો છે એની પાછળનું કારણ કે આપણે આસ્તિકનો દાવો કર્યો છે. આવા આસ્તિક હોય કે ધનીની વાતો સાંભળવા માટે આપણી પાસે સમય નથી. હમ તુમારે એસે આસ્તિક તુમે છોડે નહીં, એકદમ માટે ન છોડીએ. અને આગળ તો શું કરી રહ્યા છે આપણે? આટલી બધી સમજ પડ્યા પછી પરમધામની આપણે સમજ પડી, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, આની સમજ પડ્યા પછી પણ ધનીની વાતો માટે સમય નથી. કેવી ચાહના, કેવી સુધ, આસ્તિકનો દાવો કર્યો છે એવી આસ્તિકી છે આપણી. તો પછી આપણી પર ધની હશે કે ન હોય? અને એ હાસી ન કરાવો. તુમ સાહેબ હમારે એસે માસૂક, આછા ધનીને આપણે માસૂક કહી રહ્યા છે, ધનીને આપણે માસૂક કહી રહ્યા છે. તુમ સાહેબ હમારે એસે માસૂક, હમ એસે તુમારે આशिक, तुमको क्यों हम भूलेंगे और देखोगे इल्म बेशक. આપણે ધનીને કહી રહ્યા છે કે તમે અમારા માસુક છો એમ. માસુક, આશિક અને માસુક, તો આશિક કોને કહેવાય ને માસુક કોને કહેવાય? તમે ભૂલી ગયા હશો, કારણ કે આપણી વૃત્તિ નથી ને એટલા માટે. આશિક નથી બન્યા ને એટલા માટે. જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે છે એ આશિક છે, અને જેને પ્રેમ કરે છે એ માસુક છે. જે પ્રેમ કરે છે એ આશિક કહેવાય, અને તમે જેને પ્રેમ કરતા હો એ માસુક કહેવાય. તો હવે અહીંયા આગળ વિચાર કરો, આપણે આશિક છે કે માસુક છે? હવે આપણે ધનીને પ્રેમ કરીએ છીએ તો આપણે આશિક થયા અને ધની માસુક થયા. પણ જો ધની આપણને પ્રેમ કરતા હોય તો ધની આશિક થયા અને આપણે માસુક થયા. અને જો બંને સામસામે આ રીતે પ્રેમ કરતા હોય તો
આસ્તિક અને માસુક બંને ઓતપ્રોત થઈ જાય. તો આપણે છે ક્યાં? આપણે આસ્તિક છે કે માસુક છે? તો આપણે અત્યારે આસ્તિકે નથી. આસ્તિક નથી બિલકુલ. આસ્તિક હોય તો બધું છોડી દઈએ. આ સંસારની આસ્તિકી તમે જુઓ ને. આપણે જો આસ્તિક કહીએ તો બધું છોડી દઈએ. સંસારની આસ્તિકી જો ઉદાહરણ આપું તમને. આપણી દીકરી છે, આપણી દીકરી આપણી સાથે 15-20 વર્ષ સુધી રહે છે. આપણી માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે. બધું જ. એક પલ માટે માતાથી નથી રહી શકતી કે પિતાથી નથી રહી શકતી. પણ જ્યારે એને ઈશ્ક થાય છે ત્યારે એક ગર્ભાળ છોડીને ચાલી જાય છે ને, એ આસ્તિકી છે. ગર્ભાળ છોડીને ચાલી જાય છે કે નથી ચાલી જતા એના પ્રીતમ સાથે, એને આસ્તિકી કહેવાય છે. આપણને આસ્તિકી, આપણને આપણા ધનીની સમજ પડી, આપણને આપણા ધનીની સમજ પડી તો આ ગર્ભાળ છૂટીએ છીએ, આપણે છૂટે છે અને આસ્તિકનો દાવો કરી રહ્યા છે આપણે. મેરી રૂહ તું આંખે ખોલ. તે જે દાવો કર્યો તો, આસ્તિકનો દાવો કર્યો તો, એ આસ્તિકી ગઈ ક્યાં તારી? ધની બતાવી રહ્યા છે. શું જવાબ આપીશું આપણે? આપણે શું જવાબ આપીશું? ધની કહી રહ્યા છે અને કહી નથી રહ્યા. પરમધામની અંદર જે દાવો કર્યો તે આપણને અહીંયા યાદ કરાવી રહ્યા છે ધની. બધું જ બતાવી દીધું, બધું જ બતાવી દીધું. જરે બતાવી દીધું. આની અંદર કોઈ પ્રકારનો સંશય ન રહ્યો. વાણીનો વિરામ થવાનો સમય આવ્યો, પૂર્ણાહુતિનો સમય આવ્યો અને ત્યારે ધની બતાવી રહ્યા છે આપણને. શા માટે બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? અહીંયા છેક બતાવ્યું. હવે કે તને આ બધી સમજ પડી ગઈ, સુધ આવી ગઈ અને છતાં પણ જો તારી રહેણી ન બદલાય તો આસ્તિક છે એટલે બતાવી રહ્યા છે. ધની જયારે સાહેબી ખેંચી લેશે તારે શું કરશો? તારે ધની ધની કરશો? લાલદાસજી ને લક્ષ્મણ શેઠને શું થયું તું જો વિચારો. એટલે વિચાર કરો. એમ કહેવાનો મતલબ કે વિચાર કરો. तुम साहेब हमारे ऐसे मासूक. આપણે પાછું બતાવી રહ્યા છે ધનીને. ધનીને કહી રહ્યા છે આપણે, तुम साहेब हमारे ऐसे मासूक, हम ऐसे तुम्हारे आशिक, हम ऐसे तुम्हारे आशिक. હવે વિચારો, આપણે આવા આશિક છે ધનીના, તો આપણી પર હસી થાય કે ન થાય? આ હસી ન કરાવો. हम ऐसे तुम्हारे आशिक, तुमको क्यों हम भूलेंगे, तुमको क्यों हम भूलेंगे. ધની સાથે બેસીને વાતો કરવાનો સમય નથી ને ભૂલવાની વાત કરી રહ્યા છે. ધની શું કરી રહ્યા છે એની પણ સુધ નથી. ધની કેવા છે એની પણ સુધ નથી. ધામ ક્યાં છે એની પણ સુધ નથી. ધની આપણી સાથે શું લીલા કરે છે આની પણ સુધ નથી. અને કે છે હમ ક્યાં ભૂલેંગે તુમકો. દિલમાં ચોટ નથી લાગતી આપણને. સાંભળવા માટે આવી જવાનું, સંભળાય પછી ખંખેરીને ઉભા થઈ જવાનું. પથ્થર જેવા આપણે. પથ્થર પર પાણી રેડો તો જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી ભીનો લાગે અને પછી હતો એવો ને એવો પથ્થર જેવા છે. ચટ્ટાન જેવા બનો કે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હું ધની તમને નહીં ભૂલું. પણ બેમાંથી જયારે ડિસિઝન લેવાનું હોય કે માયા કે ધની, તો આપણે માયાને પહેલું પ્રેફરન્સ આપીએ છીએ. માયાને પહેલું પ્રેફરન્સ આપીએ છીએ. જો ધની આ પણ પરીક્ષા કરે છે.
એવું ના માનશો કે ધની જેમ પલ પર આપણી પર મહેર કરી રહ્યા છે, એમ પણ ધની આપણી પલ પલ પરીક્ષા કરી રહ્યા છે. એટલું યાદ રાખજો. પલ પલ આપણી પર પરીક્ષા કરી રહ્યા છે. એવું લાઈને મૂકી દે. બેમાંથી તું કોને સિલેક્ટ કરે છે? तुम साहेब हमारे ऐसे मासूक, हम ऐसे तुम्हारे आशिक, तुमको क्या हम भूलेंगे और देखोगे इलम બેસ દેવોગે ઇલમ બેસક. કે તમે આટલો બધો ઇલમ અમને આપ્યો, તારતમ વાણીથી આટલી બધી સુધ આપી તમે અમને, હવે કે અમે તમને ભૂલતા આવીશું? તને કશો વાંધો નહીં, એ પણ જોઈ લઈએ. તો ધની આપણને બેસક ઇલમ આપ્યો, આમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો. તેમ છતાં પણ આપણે ધનીને ભૂલીને બેઠા છીએ. તેમ છતાં પણ આપણે ધનીને ભૂલીને બેઠા છીએ. અને આ મોટામાં મોટી હાંસી છે આપણી. મોટામાં મોટી હાંસી આ છે કે સાવચેત કર્યા પછી પરમધામની અંદર સાવચેત કર્યા હતા, અહીંયા પણ ખીલની ઉતરતા પહેલા પણ સાવચેત કરી રહ્યા છે. ખીલમાં પલ પલ સાવચેત કરી રહ્યા છે, અને છતાં પણ આપણે કરી રહ્યા છીએ. ये तो बड़ी हंसी कोई खेल में जो ऐसी होए हमसे, मोमिन रहियो साहेदा ए हक कॉल करता हम में. ये तो बड़ी हंसी કોઈ ખેલની અંદર, કે આવી તો કોઈ હાંસી કરાવતું હશે. અને બીજી રીતે લો તો આને તો ધની તમે આટલું બધું અમને કહી રહ્યા છો, આટલું બધું બતાવી રહ્યા છે, તો પછી અમે તમને ભૂલતા આવીશું એમ કે છે? આવી તો કોઈ હાંસી કરાવતું હશે. અને આ હાંસી કરાવે તો, અને એ હાંસી આપણે કરાવી રહ્યા છે આપણી. એટલે એ તો બડી હાંસી કોઈ ખેલ મેં જો એસી કોઈ હમસે, કે આવી અમારાથી ભૂલ ન થાય એમ કે છે. તમે અમને સાવચેત કરી રહ્યા છો. ખેલની અંદર આવતા પહેલા તમે બતાવી રહ્યા છો. ધની કે હું તમને એક પલ માટે અલગો નહીં કરું તમને. અને આપણે ધનીએ આપણા એક પલ માટે અલગા નથી કર્યા, એમના ચરણોની અંદર બેઠેલા છીએ આપણે. ધની આપણે ભૂલી ગયા છે તો બધું યાદ કરાવી રહ્યા છે. ખેલની અંદર પણ પલ પલ યાદ કરાવી રહ્યા છે. અને એ સાચું છે ખોટું છે એના પુરાવા પણ આપ્યા. આપણા બધા સંશયો દૂર કરી દીધા, બેસક કરી દીધા, અને બેસક કર્યા પછી પલ પલ યાદ કરાવી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણે ભૂલીને બેઠા છીએ. તો આ મોટામાં મોટી હસી છે કે નહીં? તેમ છતાં પણ વિચાર અને આની પર વિચાર કરો એમ કે છે. जो ऐसी हंसी हमसे, मोमिन रहियो साहेदा ए हक कॉल करता हम में. મોમિન રહ્યો સાહેબ. રાજ્ય મહારાજ આ કોલ કરી રહ્યા છે, સાંભળજો, આપણને આ કોલ કરી રહ્યા છે. હવે કે છે ધની કહી રહ્યા છે કે સુંદર સાથ, સખ્યો તમે મને ગવાહી આપજો કે આ બધું મેં તમને બતાવ્યું કે નતું બતાવ્યું, આ કહ્યું તું કે નતું કહ્યું, ખેલની અંદર હું તમને પલ પર રોકી રહ્યો તો કે નતો રોકી રહ્યો. ક્યારે આ બધી વાતો ક્યારે થશે? જ્યારે આપણે પરમધામ પાછા જઈશું ને ત્યારે થશે. અને તે ઘડી આપણી હોશિયારી નહીં ચાલે. ત્યાં આગળ અહીંયા આગળ જેટલી કર્યું એટલી કરી લો. પડદામાં આપણે છીએ, પડદામાં ધણી નથી.
પડદાની અંદર આપણે છીએ. જે કંઈક કરવું હોય કરી લો. પણ આ બધું જ પરમધામ જઈશું ત્યારે આ બધું જ આપણો ખેલ પાછો થવાનો છે. એવું ના માનશો આ ખેલ સમાપ્ત થવાનો છે. આ ખેલ અહીંયા સમાપ્ત થયા પછી પરમધામની અંદર ખેલ થવાનો છે. અને તે સમયે ત્યાં તમે શું કર્યું? તારો વાયદો તે કેટલો પૂરો કર્યો? એટલે કે છે આ હસી તમે ન કરાવો. આ હસી તમે નહીં કરો. અહીંયા પણ ધન ધન થાવ, ધામની અંદર પણ ધન ધન. અને જે આસુખ મળે છે, જે આસુખ ધામ અને ધનની અંદર લીલાઓની અંદર જે મગ્ન છે અને એની અંદર જે સુખ અને શાંતિ મળે છે એ આ બ્રહ્માંડમાં બીજે કઈ સુખ અને શાંતિ નથી. તમે ગમે ત્યાં ફરો, આવી સુખ અને શાંતિ કઈ નથી. આપણે છે ને સુખ અને શાંતિ પાછળ દોડી રહ્યા છીએ, પણ એ સુખ અને શાંતિ ભીતર છે. આની કોઈને સુધ નથી. બહાર શોધી રહ્યા છે, પણ એ ભીતર છે. ભીતરની મુસાફરી કરો, એ સુખ અને શાંતિ મળશે. પરમ સુખ મળશે, પરમ શાંતિ મળશે. આ ક્ષણભરની શાંતિ અને સુખ માટે જે દોડી રહ્યા છો ને, છોડો આને. પરમ સુખ અને પરમ શાંતિ જોઈએ તો ભીતરની મુસાફરી શરૂ કરો. તો અહીંયા પણ ધન થશો અને ધામની અંદર પણ ધન થશો. એટલે કે છે એ તો બડી હાંસી કોઈ ખેલ મેં, કે આ હાંસી જે કરાવી રહ્યા છે આપણે, આ હાંસી હવે તો બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ આપણને. એવું ના માનશો કે આની સમજ નથી પડી, કે આની શુદ્ધ નથી પડી. બધી શુદ્ધ પડી ગઈ છે આપણને. આશિકનો દાવો કર્યો છે આપણે, પરમધામની અંદર આશિકનો દાવો કર્યો છે. રાજી મહારાજ અહીંયા પણ કહી રહ્યા છે, વાણીમાં કહી રહ્યા છે, બુલાઈ લાવો રૂહ અલ્લાહ મેરી આશિક રૂહન કો. અને છતાં પણ આપણા દિલની અંદર ચોટ નથી લાગતી. આશિક હોય એને બોલાવવાની જરૂર પડે ખરી? આશિક હોય એને બોલાવવાની જરૂર પડે ખરી? કેવા આશિક છે આપણે? સત્સંગમાં આવજો, સત્સંગમાં આવજો, સત્સંગમાં આવજો. આશિક હોય, કોના આશિક છે? ધનીના આશિક છે. તો ધનીના વચનો સાંભળવા માટે આપણે બોલાવવા પડે. એવા આશિક છે. આ કહેતા છતાં પણ ચોટ નથી લાગતી આપણને દિલમાં. તો આ હસી ન કરાવો એમ કે છે. એ તો બડી હાંસી કોઈ ખેલ મેં જો એસી હોય હમસે, કે આવું અમે કરી શકીએ એમ? આવું અમે કદાપી ન કરી શકીએ. હવે જો તમે આપણે શું કરી રહ્યા છીએ, કે તમે આટલા બધા સજાગ કરી રહ્યા છો, તો અમે આવું ન કરીએ. મોમીન રહ્યો સાહેબ, તમે કે સાહેબી આપજો, કે તમે પુરાવા આપજો કે તમે શું કરીને શું ન કર્યું, કે આ બધું મેં તમને બતાવ્યું તું કે નતું બતાવ્યું, એની સાક્ષી તમે આપજો. એક હક કોલ કરતા હમ મેં, રાજી મહારાજ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. ધની આપણને વાયદો કરી રહ્યા છે એમ કે છે. અને એ વાયદો જયારે પરમધામમાં જઈને ત્યારે આની ગવાહી તમે આપજો, એટલે લેખાજોખા થવાના છે. તો ચેત શકો સો ચેતીઓ. જેમ આ બ્રહ્માંડનો અખંડ કરવાની છે, બહિસ્તીની અંદર અખંડ આપવાની છે, એટલે ખુદ ખુદાઈને એનો ન્યાય કરશે. હવે એ ન્યાય જ્યાં સુધી પાક નહીં થાય ત્યાં સુધી અમને નહીં લઈ જાય. પાક નહીં થાય મીન્સ એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન પહેચાન નહીં કરે ત્યાં સુધી આ બ્રહ્માંડો પણ લઈ નથી થવાનું. અને પહેચાન આપણે કરાવી રહ્યા છીએ એ લોકોને. નારી ફિરકા બંધ થશે, પણ ક્યારે? આપણે બધા સાવચેત થઈ જશું તો પણ સાવચેત થઈ જશે. આની પાછળનું કારણ શું છે?
સાતમ વાણી, ધણીનું બળ, ધણીની મહેર. તો જે દોજક છે, દોજકથી પૂરી દશા આપણી આવશે. ઓકે, ધની આપણને દોજક ના આપી શકે, ધની આપણને દોજક ના આપી શકે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી, ન મળે આપણને દોજક. પણ આશિકનો દાવો કર્યો હોય અને એ આશિક માસિકનું મુખારવિંદ ન જોઈ શકે. હવે કોઈ રોકી નથી રહ્યું આપણને, આપણને કોઈ રોકી પણ નથી રહ્યું, અને તેમ છતાં આપણે ધની સામું ઊંચું નજર નહીં જોઈ શકીએ. આપણા કર્મને કારણે, આપણા કર્મો અહીંયા એવા કરેલા છે, આ ખીલની અંદર આપણે એવા કર્મો કર્યા છે, તો ધની સામું આપણે ઊંચું કરીને જોઈ નથી શકતા. એ દોજકથી પણ પૂરી સ્થિતિ છે, બુરી સ્થિતિ છે આપણે. એટલે આ હસી ન કરાવો એમ કે છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. એ તો બડી હાંસી કોઈ ખેલ में जो ऐसी હોય हमसे मोमिन रहियो साहिद એ હક કોલ કરતા હમ में એ હક કોલ કરતા હમ में બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.